નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. લક્ષ્મીપુરાના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ ઉત્થાપનની ઉજવણી કરાઈ. ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ પૂર્ણ થતા શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે લઘુ રુદ્ર યજ્ઞ, સંત મિલન તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે વર્ષો જૂની પરંપરા પ્રમાણે શ્રાવણ માસ પૂર્ણ થતા ભાદરવા સુદ બીજના દિવસે યોજાતા કાર્યક્રમ પ્રમાણે આજે તારીખ 5/9/2024 ગુરુવારના રોજ સવારે મહંત પૂજ્ય સોહમપુરી મહારાજના માર્ગદર્શન તળે મંદિરમાં લઘુ રુદ્રનું આયોજન કરાયું હતું અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વીરેશ્વર કબીર કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વીરેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી તુલસીદાસ મહારાજ, વડાલી કબીર આશ્રમના મહંત શ્રી સેવાદાસ મહારાજ, ગુંદેલ પીઠાધીશ્વર 1008 શ્રી નવલ કિશોરદાસજી મહારાજ તથા અન્ય સંતો અને મહંતો, લક્ષ્મીપુરા ગામના તથા આસપાસના ગામોમાંથી શિવભક્તો, ખેડબ્રહ્મા વિશ્વ પરિષદ, RSS તથા ભારત વિકાસ પરિષદના સદસ્યો આવ્યા હતા. શાળાના તમામ બાળકોને પણ પ્રસાદ પીરસાયો હતો. વરસાદના વિઘ્ન વચ્ચે પણ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.